પુરુષોત્તમ માસનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ધાર્મિક વાતાવરણ છવાયેલું હતું. મંદિરોમાં ઘંટોના નાદ ગુંજી રહ્યા હતા. લોકો વહેલી સવારે નદીમાં સ્નાન કરીને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરતા હતા. એ રાજ્યનો રાજા વિક્રમસિંહ ખૂબ શક્તિશાળી અને ધનિક હતો. તેના મહેલમાં સોનું ચાંદીની કોઈ કમી નહોતી. હજારો સેવકો તેની આજ્ઞાની રાહ જોતા ઊભા રહેતા. પરંતુ એક મોટી ખામી હતી. રાજાને પોતાના ધન અને સત્તાનો ખૂબ અહંકાર હતો. રાજા માનતો હતો કે દુનિયામાં સૌથી મોટું બળ ધન અને શક્તિ છે. તેને ભક્તિ, દાન અને સંતોની વાતોમાં ખાસ વિશ્વાસ નહોતો. એક દિવસ દરબારમાં ચર્ચા ચાલી રહી હતી. કેટલાક બ્રાહ્મણો પુરુષોત્તમ માસની મહિમા વિશે કહી રહ્યા હતા. એક વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિનો અતિપ્રિય મહિનો છે. આ સમયમાં કરેલી ભક્તિ અનેક ગણું ફળ આપે છે. રાજા હસવા લાગ્યો. જો માત્ર ભક્તિથી બધું મળે તો પછી લોકો મહેનત શા માટે કરે? ધન વગર દુનિયામાં કોઈ માણસ સુખી રહી શકે નહીં. દરબારમાં બેઠેલા લોકો શાંત થઈ ગયા. એ સમયે દરબારમાં એક સાધુ આવ્યા. તેમની આંખોમાં અદ્ભુત તેજ હતું. તેઓ ધીમેથી બોલ્યા, રાજન, ધન અને સત્તા કાયમ નથી રહેતા. માણસનું સાચું ધન ભગવાનની કૃપા છે. રાજાએ થોડા ગુસ્સાથી કહ્યું, મહારાજ, જો ભગવાનની કૃપા એટલી જ મોટી હોય તો કોઈ ગરીબ માણસને રાજા બનાવી બતાવો. સાધુ સ્મિત કરીને બોલ્યા, સમય આવતા ભગવાન બધું બતાવે છે. આટલું કહીને સાધુ ચાલ્યા ગયા. રાજાને તેમની વાતો પર હાસ્ય આવ્યું, પરંતુ દરબારમાં બેઠેલા કેટલાક લોકો વિચારી રહ્યા હતા કે કદાચ આ સાધુ કોઈ સામાન્ય માણસ નહોતા. એ જ રાજ્યના એક નાના ગામમાં એક ગરીબ લાકડહારો રહેતો હતો. તેનું નામ હતું ગોપાલ. ગોપાલ ખૂબ મહેનતુ અને સીધો માણસ હતો. દરરોજ વહેલી સવારે જંગલમાં જઈને લાકડા કાપતો અને બજારમાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો. તેનું ઘર માટીનું નાનું ઝૂંપડું હતું. ઘરમાં ગરીબી હતી, પરંતુ મનમાં ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. ગોપાલની પત્નીનું નામ રાધા હતો. બંને પતિ પત્ની ખૂબ ભક્તિમય જીવન જીવતા હતા. દરરોજ સવારમાં ગોપાલ ભગવાન શ્રીહરિનું નામ લઈને જંગલમાં જતો. જંગલમાં કામ કરતી વખતે પણ તે ભજન ગાતો રહેતો. એક દિવસ રાધાએ કહ્યું, સાંભળો, આખા ગામમાં લોકો પુરુષોત્તમ માસનું વ્રત રાખી રહ્યા છે. આપણે પણ કંઈક ખાસ કરવું જોઈએ. ગોપાલ હસીને બોલ્યો, રાધા, આપણા પાસે ધન નથી, પરંતુ ભગવાન માટે પ્રેમ તો છે. આપણે સાચા મનથી ભક્તિ કરીશું, એ જ સૌથી મોટું દાન છે. એ દિવસથી ગોપાલ દરરોજ કામ પરથી પાછો આવીને ગામના મંદિરમાં ભજન કરવા જતો. ગામના લોકો તેની ભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થતા. એક દિવસ જંગલમાં લાકડા કાપતા કાપતા ગોપાલ ખૂબ થાકી ગયો. તે એક મોટા વૃક્ષ નીચે બેસી ગયો અને ભગવાનનું નામ લેતા લેતા આંખો બંધ કરી દીધી. અચાનક તેને નજીકથી કોઈનો અવાજ સંભળાયો, બેટા, થોડું પાણી મળશે? ગોપાલે આંખો ખોલી તો સામે એક વૃદ્ધ સાધુ ઊભા હતા. તેઓ ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગતા હતા. ગોપાલ તરત જ ઊભો થઈ ગયો. મહારાજ, જરૂર, મારી પાસે થોડું પાણી અને રોટલી છે, કૃપા કરીને સ્વીકારો. ગોપાલે પોતાનું આખું ભોજન સાધુને આપી દીધું. સાધુ પ્રેમથી ભોજન કરવા લાગ્યા. થોડા સમય પછી સાધુએ પૂછ્યું, બેટા, તું પોતે શું ખાશ? ગોપાલ સ્મિત કરીને બોલ્યો, મહારાજ, આપ તૃપ્ત થશો તો ભગવાન મને પણ ભૂખ્યો નહીં રાખે. સાધુની આંખોમાં આનંદ આવી ગયો. તેમણે આશીર્વાદ આપતા કહ્યું, ભગવાન પુરુષોત્તમ તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે. આટલું કહીને સાધુ ચાલ્યા ગયા. ગોપાલ ફરી કામમાં લાગી ગયો. સાંજ પડતા તે લાકડા લઈને બજારમાં ગયો, પરંતુ એ દિવસે કોઈએ પણ તેના લાકડા ખરીદ્યા નહીં. રાત્રિ થવા લાગી. ગોપાલ ચિંતામાં પડી ગયો. જો આજે લાકડા નહીં વેચાય તો ઘરમાં ખાવાનું કેવી રીતે આવશે? તે ભગવાનનું નામ લેતો લેતો ઘરે જવા નીકળ્યો. રસ્તામાં અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો. પવન એટલો જોરદાર હતો કે ગોપાલને આગળ રસ્તો પણ દેખાતો ન હતો. થોડી દૂર તેને એક જૂનું મંદિર દેખાયું. વરસાદથી બચવા તે મંદિરમાં ગયો. મંદિરની અંદર અંધારું હતું. ગોપાલે દીવો પ્રગટાવ્યો અને જેમ જ દીવો પ્રગટ્યો તેમ તેની નજર મંદિરના ખૂણામાં પડેલા એક જૂના લાકડાના પેટારા પર પડી. ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. ગોપાલ મંદિરમાં ઊભો રહીને એ જૂના લાકડાના પેટારાને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના કડાકા સાથે આખું જંગલ ધ્રુજી રહ્યું હતું. ગોપાલ ધીમે ધીમે પેટારા તરફ આગળ વધ્યો.
તેના મનમાં વિચારો ચાલી રહ્યા હતા. આ જૂના મંદિરમાં આ પેટારો ક્યાંથી આવ્યો હશે? તેણે ધીમેથી પેટારાની ધૂળ સાફ કરી. પેટારો ખૂબ જૂનો લાગતો હતો, પરંતુ તેના પર સુંદર કોતરણી કરવામાં આવી હતી. મધ્યમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુનું ચિહ્ન બનાવેલું હતું. ગોપાલ થોડા ક્ષણ વિચારમાં પડી ગયો. શું આ ખોલવું યોગ્ય રહેશે? પરંતુ અચાનક તેને વૃદ્ધ સાધુના શબ્દો યાદ આવ્યા. ભગવાન પુરુષોત્તમ તારી ભક્તિથી પ્રસન્ન છે. ગોપાલે ભગવાનનું નામ લઈને ધીમેથી પેટારું ખોલ્યું. પેટારું ખુલતાં જ તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. અંદર સોનાની મુદ્રાઓ, ચાંદીના આભૂષણો અને કિંમતી રત્નો ભરેલા હતા. આખું પેટારું તેજથી ચમકી રહ્યું હતું. ગોપાલના હાથ કંપવા લાગ્યા. હે ભગવાન, આ બધું શું છે? એક ગરીબ લાકડહારો જેણે જીવનમાં ક્યારેય એટલું ધન જોયું ન હતું, આજે અચાનક ખજાનાની સામે ઊભો હતો. પરંતુ તરત જ તેના મનમાં બીજો વિચાર આવ્યો. આ ધન મારું નથી, કદાચ કોઈ રાજપરિવાર અથવા મંદિરનું હશે. ગોપાલે તરત જ પેટારું બંધ કરી દીધું. તે મનમાં બોલ્યો, જો ભગવાન ઈચ્છશે તો મને જેટલું જરૂરી છે એટલું મળશે. હું લોભમાં આવીને ખોટું કામ નહીં કરું. એ જ સમયે મંદિરમાં ફરી એ જ વૃદ્ધ સાધુ દેખાયા. ગોપાલ તેમને જોઈને આશ્ચર્યમાં પડી ગયો. મહારાજ, તમે અહીં? સાધુ સ્મિત કરીને બોલ્યા, બેટા, તું આ ખજાનો જોઈને પણ લોભમાં નહીં આવ્યો, તેથી ભગવાન તારી પરીક્ષામાં તને સફળ માન્યા છે. ગોપાલ નમ્રતાથી બોલ્યો, મહારાજ, હું ગરીબ છું, પરંતુ ખોટું ધન લઈને સુખી થવું નથી. સાધુ ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, આ ખજાનો વર્ષોથી અહીં પડ્યો હતો. ઘણા લોકો અહીં આવ્યા, પરંતુ લોભના કારણે તેઓ ભગવાનની કૃપાથી વંચિત રહી ગયા. પરંતુ તારા હૃદયમાં ભક્તિ અને સચ્ચાઈ છે. ગોપાલે પૂછ્યું, પણ મહારાજ, હવે હું શું કરું? સાધુ બોલ્યા, આ ધનનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં, પરંતુ ગરીબો, ભૂખ્યા લોકો અને ભગવાનની સેવામાં કરજે. ગોપાલે હાથ જોડીને કહ્યું, જેમ આપની આજ્ઞા. એટલામાં અચાનક તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. ગોપાલ થોડા ક્ષણ માટે આંખો બંધ કરી બેઠો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે સાધુ ત્યાં ન હતા. ગોપાલ સમજી ગયો કે આ કોઈ સામાન્ય સાધુ ન હતા. તે ભગવાન શ્રીહરિની કૃપા માનીને રડી પડ્યો. બીજા દિવસે સવારમાં ગોપાલ થોડું ધન લઈને ગામમાં આવ્યો. સૌપ્રથમ તેણે ગામના મંદિરમાં જઈને ભગવાનને પ્રણામ કર્યા. પછી ગરીબોને ભોજન કરાવ્યું અને જરૂરિયાતમંદોની મદદ કરી. ધીમે ધીમે ગામના લોકો આશ્ચર્યમાં પડવા લાગ્યા. આ ગરીબ લાકડહારા પાસે અચાનક ધન ક્યાંથી આવ્યું? પરંતુ ગોપાલે ક્યારેય અહંકાર નહીં કર્યો. તે પહેલાં જેવી જ સાદગીથી જીવન જીવતો રહ્યો. બીજી તરફ રાજા વિક્રમસિંહ સુધી પણ આ વાત પહોંચી ગઈ. દરબારમાં એક મંત્રી બોલ્યો, મહારાજ, એ ગરીબ લાકડહારો હવે ગામના લોકોની મદદ કરી રહ્યો છે. લોકો કહે છે કે ભગવાનની કૃપાથી તેને ખજાનો મળ્યો છે. રાજા હસવા લાગ્યો. ભગવાન કોઈને ખજાનો આપે? આ બધી ખોટી વાત છે. પરંતુ એક મંત્રી બોલ્યો, મહારાજ, લોકો કહે છે કે એ લાકડહારો ખૂબ ભક્તિમાન છે અને પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. રાજા થોડા ગુસ્સે થઈ ગયા. જો એ ખરેખર ભગવાનની કૃપાથી ધનિક બન્યો છે તો હું જાતે જ જઈને સત્ય જાણીશ. એ જ સાંજે રાજા સામાન્ય માણસનો વેશ પહેરીને ગામ તરફ નીકળી પડ્યો. જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગોપાલ ગરીબોને ભોજન કરાવી રહ્યો હતો. લોકો ખુશ થઈને ભગવાનનું નામ લઈ રહ્યા હતા. રાજા આશ્ચર્યમાં પડી ગયો. એને લાગ્યું કે આ માણસ પાસે ધન હોવા છતાં અહંકાર કેમ નથી. રાજા ધીમેથી ગોપાલ પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, તું આટલું દાન કેમ કરે છે? જો આવું જ કરતો રહીશ તો તારો બધો ખજાનો ખાલી થઈ જશે. ગોપાલ સ્મિત કરીને બોલ્યો, મહારાજ, જે ધન ભગવાનની કૃપાથી મળ્યું છે એ ભગવાનના કામમાં જ વાપરવું જોઈએ. રાજા થોડા ક્ષણ માટે શાંત થઈ ગયો. એ જ સમયે અચાનક આકાશમાં ભારે વીજળી ચમકી અને ગામના મંદિર તરફથી ઘંટોના જોરદાર અવાજો આવવા લાગ્યા. આકાશમાં વીજળીના કડાકા સાથે આખું ગામ ધ્રુજી ઉઠ્યું. મંદિર તરફથી આવતા ઘંટોના જોરદાર અવાજ સાંભળીને બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. ગોપાલ તરત જ મંદિર તરફ દોડ્યો. રાજા વિક્રમસિંહ પણ તેની પાછળ પાછળ ચાલ્યા. જ્યારે બંને મંદિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અદ્ભુત દૃશ્ય હતું. મંદિરની અંદર દિવ્ય પ્રકાશ ફેલાયો હતો. ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિના ચહેરા પરથી તેજ નીકળી રહ્યું હતું. ગામના લોકો ભય અને ભક્તિ સાથે ભગવાનનું નામ લઈ રહ્યા હતા. જય શ્રીહરિ, જય પુરુષોત્તમ ભગવાન. ગોપાલ મંદિરના દ્વાર પાસે જ હાથ જોડીને ઊભો રહી ગયો. તેની આંખોમાં ભક્તિના આંસુ હતા. એ જ સમયે મંદિરમાંથી એક દિવ્ય અવાજ સંભળાયો.
હે ગોપાલ, તું ધન મળ્યા પછી પણ અહંકારમાં આવ્યો નહીં, તેથી તું મારી કૃપાનો સાચો અધિકારી બન્યો. આ અવાજ સાંભળીને બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. રાજા વિક્રમસિંહના હૃદયમાં પણ અજીબ ધડકન થવા લાગી. દિવ્ય અવાજ ફરી સંભળાયો. જે મનુષ્ય ધનને પોતાનું માને છે તે દુઃખી થાય છે, પરંતુ જે ધનને ભગવાનની સેવા માટે વાપરે છે તે સાચો સુખી બને છે. રાજાને તરત જ પોતાના અહંકારની યાદ આવી. તેને સાધુના શબ્દો યાદ આવ્યા. માણસનું સાચું ધન ભગવાનની કૃપા છે. રાજાની આંખો શરમથી નમી ગઈ. એ જ સમયે મંદિરની અંદર તેજ વધુ વધવા લાગ્યું. ધીમે ધીમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું દિવ્ય સ્વરૂપ દેખાવા લાગ્યું. 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા ભગવાનનું અદ્ભુત સ્વરૂપ જોઈને આખું ગામ ભગવાનના ચરણોમાં નમી ગયું. રાજા વિક્રમસિંહ કંપતા અવાજમાં બોલ્યા, પ્રભુ, મને માફ કરો. હું મારા ધન અને સત્તાના અહંકારમાં અંધ બની ગયો હતો. ભગવાન કરુણાભરી નજરે બોલ્યા, હે રાજન, અહંકાર માણસને ભગવાનથી દૂર લઈ જાય છે. તું ભક્તિને નકામી માનતો હતો, પરંતુ આજે તું જોઈ રહ્યો છે કે સાચું સુખ ભક્તિમાં જ છે. રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, મને સાચો માર્ગ બતાવો. ભગવાન બોલ્યા, પુરુષોત્તમ માસ મનુષ્યને પોતાના મનને શુદ્ધ કરવાની તક આપે છે. આ સમયમાં કરેલી ભક્તિ, દાન અને સેવા અનેક ગણું ફળ આપે છે. ત્યારબાદ ભગવાને ગોપાલ તરફ જોયું. હે ભક્ત, તું ગરીબ હોવા છતાં હંમેશા સંતોષમાં રહ્યો. તું દરેક મુશ્કેલીમાં મારું નામ લેતો રહ્યો, તેથી મારી કૃપા હંમેશા તારા પર રહેશે. ગોપાલ ભગવાનના ચરણોમાં પડી ગયો. પ્રભુ, મારા જીવનમાં જે કંઈ છે એ બધું આપનું જ છે. ભગવાન સ્મિત કર્યા. યાદ રાખજો, જે માણસ બીજા લોકોના દુઃખમાં મદદ કરે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે અને નિષ્કપટ ભાવથી ભક્તિ કરે છે, હું હંમેશા તેની સાથે રહું છું. મંદિરમાં ઊભેલા બધા લોકોની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા. ભગવાનનો દિવ્ય પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. અંતર્ધ્યાન થતાં પહેલાં ભગવાને કહ્યું, દર વર્ષે પુરુષોત્તમ માસમાં ભક્તિભાવથી મારું સ્મરણ કરનારના જીવનમાં હું સુખ અને શાંતિ વરસાવીશ. થોડી જ ક્ષણોમાં મંદિર ફરી સામાન્ય થઈ ગયું, પરંતુ ગામના લોકોના હૃદયમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અનેક ગણો વધી ગયો હતો. રાજા વિક્રમસિંહ ધીમે ધીમે ગોપાલ પાસે આવ્યા. તેમણે ગોપાલના ચરણ સ્પર્શ કર્યા. આ દ્રશ્ય જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. રાજા બોલ્યા, ભાઈ, આજે મને સમજાયું કે માણસ મોટા સિંહાસનથી નથી બનતો, પરંતુ ભક્તિ અને સારા કર્મોથી બને છે. ગોપાલ નમ્રતાથી બોલ્યો, મહારાજ, ભગવાનની કૃપા વગર કોઈ માણસ સુખી રહી શકતો નથી. એ દિવસ પછી રાજા સંપૂર્ણ બદલાઈ ગયા. તેમણે રાજ્યમાં ગરીબો માટે અન્નક્ષેત્ર શરૂ કરાવ્યું. મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન થવા લાગ્યું. ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં આવવી લાગી. રાજા હવે દરરોજ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા. બીજી તરફ ગોપાલ પહેલા જેવી જ સાદગીથી જીવન જીવતો રહ્યો. ધન હોવા છતાં તેના મનમાં ક્યારેય અહંકાર આવ્યો નહીં. દર વર્ષે પુરુષોત્તમ માસ આવતા આખું રાજ્ય ભક્તિમાં ડૂબી જતું. લોકો કહેતા, આ મહિનો ખરેખર ભગવાન શ્રીહરિનો આશીર્વાદ છે. કહેવાય છે કે જે ભક્ત પુરુષોત્તમ માસમાં સાચા હૃદયથી ભગવાનનું નામ લે છે, ગરીબોની સેવા કરે છે અને દાન કરે છે, તેના જીવનમાં ભગવાન પોતાની કૃપા જરૂર વરસાવે છે. આ કથા આપણને શીખવે છે કે ધન અને સત્તા ક્યારેય કાયમ નથી રહેતા, પરંતુ ભક્તિ, દયા અને સારા કર્મ હંમેશા માણસને ભગવાનની નજીક લઈ જાય છે. તો ભક્તો, આવો આપણે પણ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુનું નામ લઈએ, જરૂરિયાતમંદોની મદદ કરીએ અને પોતાના જીવનને ભક્તિના પ્રકાશથી ઉજ્જવળ બનાવીએ. જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન. જો આ પવિત્ર કથા આપને ગમી હોય તો ભક્તિભાવથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. પુરુષોત્તમ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા. આખું રાજ્ય હવે ભક્તિ અને સેવા તરફ આગળ વધી રહ્યું હતું. જ્યાં પહેલાં લોકો માત્ર ધન અને વૈભવ પાછળ દોડતા હતા, ત્યાં હવે ભગવાન શ્રી હરિનું નામ ગુંજવા લાગ્યું હતું. રાજા વિક્રમસિંહમાં આવેલ પરિવર્તન સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું હતું. જે રાજા પહેલાં પોતાના અહંકારમાં ડૂબેલો હતો, એ હવે રોજ સવારમાં મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની આરતી કરતો. ગોપાલ લાકડહારો પણ પહેલાંની જેવી જ સાદગીથી જીવન જીવી રહ્યો હતો. ધન મળ્યા પછી પણ તેણે ક્યારેય પોતાના સ્વભાવમાં બદલાવ આવવા દીધો નહીં. એક દિવસ રાજાએ ગોપાલને મહેલમાં બોલાવ્યો.
ગોપાલ થોડો સંકોચ સાથે મહેલમાં પહોંચ્યો. મહેલની ભવ્યતા જોઈને પણ તેના મનમાં કોઈ લાલચ આવ્યો નહીં. રાજા પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને પ્રેમથી બોલ્યા, ગોપાલભાઈ, આજે આખું રાજ્ય તમારી ભક્તિ અને સચ્ચાઈના કારણે બદલાઈ ગયું છે. ગોપાલ નમ્રતાથી બોલ્યો, મહારાજ, આ બધું ભગવાન પુરુષોત્તમની કૃપા છે. રાજાએ થોડા ક્ષણ મૌન રહીને કહ્યું, હું ઈચ્છું છું કે તમે હવે મહેલમાં રહીને મારા સલાહકાર બનો. આ વાત સાંભળીને દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ ગોપાલ હળવું સ્મિત કરીને બોલ્યો, મહારાજ, હું એક સામાન્ય માણસ છું. મારું સુખ જંગલમાં મહેનત કરીને ભગવાનનું નામ લેવામાં છે. મહેલની વૈભવતા મને ભગવાનથી દૂર ન કરી દે એટલું જ હું ઈચ્છું છું. રાજાની આંખોમાં સન્માન આવી ગયું. સાચે જ ગોપાલ, આજે હું સમજી શક્યો કે સંતોષ સૌથી મોટું ધન છે. એ જ સમયે મહેલના દ્વાર પર એક સૈનિક દોડતો આવ્યો. મહારાજ, રાજ્યની સરહદ પાસે ભયંકર દુષ્કાળ અને રોગચાળો ફેલાયો છે. ઘણા ગામોમાં લોકો ભૂખ્યા છે. આ સાંભળીને રાજા ચિંતિત થઈ ગયા. ગોપાલ ધીમેથી બોલ્યો, મહારાજ, કદાચ ભગવાન ફરી આપણું પરીક્ષણ લઈ રહ્યા છે. રાજાએ તરત જ આજ્ઞા આપી, રાજ્યના ભંડાર ગરીબો માટે ખોલી દો. કોઈ માણસ ભૂખ્યો ન રહે. થોડા જ સમયમાં રાજ્યભરમાં અન્ન અને ઔષધિઓ મોકલવામાં આવી. ગોપાલ પોતે ગામે ગામ જઈને સેવા કરવા લાગ્યો. રાજા પણ સામાન્ય વસ્ત્રોમાં લોકો વચ્ચે જવા લાગ્યા. લોકો આશ્ચર્યથી કહેતા, આવું રાજા પહેલાં ક્યારેય જોયો નથી. એક રાત્રે ગોપાલ થાકીને એક ગામના મંદિરમાં આરામ કરવા બેઠો હતો. તેણે ભગવાન સામે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, જો મારી સેવા આપને ગમે તો આ રાજ્યના બધા લોકોનું દુઃખ દૂર કરજો. એ જ સમયે મંદિરમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. ગોપાલ સમજી ગયો કે ભગવાન ફરી કૃપા વરસાવી રહ્યા છે. દિવ્ય અવાજ સંભળાયો, હે ભક્ત, જ્યાં નિષ્કપટ સેવા અને સાચી ભક્તિ હોય છે ત્યાં હું સ્વયં વસું છું. બીજા દિવસથી રાજ્યમાં પરિસ્થિતિ બદલાવા લાગી. થોડા સમયમાં વરસાદ શરૂ થયો. ખેતરો ફરી લીલાછમ બની ગયા. લોકોના ચહેરા પર ખુશી પાછી આવી ગઈ. આ બધું જોઈને આખું રાજ્ય ભગવાન શ્રી હરિના ચરણોમાં નમી ગયું. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. આખા રાજ્યમાં ભવ્ય ઉજવણી થઈ. મંદિરોમાં દીવાઓ પ્રગટવામાં આવ્યા. ભજન કીર્તનથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાજા વિક્રમસિંહ અને ગોપાલ બંને ભગવાન શ્રી હરિની મૂર્તિ સામે ઊભા હતા. રાજાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, પ્રભુ, આજે મને સમજાયું કે સિંહાસનથી નહીં પરંતુ ભક્તિથી માણસ મોટો બને છે. ગોપાલ પણ બોલ્યો, હે પ્રભુ, જીવનમાં સુખ આવે કે દુઃખ, અમને હંમેશા તમારા ચરણોમાં રાખજો. એ જ સમયે આખા મંદિરમાં અદ્ભુત સુગંધ પ્રસરી ગઈ. દીવાઓની જ્યોત તેજ બની ગઈ. લોકોને લાગ્યું કે જાણે ભગવાન સ્વયં એમની વચ્ચે હાજર છે. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. બધા લોકો એકસાથે બોલવા લાગ્યા, જય શ્રી હરિ, જય પુરુષોત્તમ ભગવાન. કહેવાય છે કે જે ભક્ત પુરુષોત્તમ માસમાં સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે, દાન કરે છે, ગરીબોની સેવા કરે છે અને અહંકારનો ત્યાગ કરે છે, એના જીવનમાં ભગવાન પોતાની કૃપા જરૂર વરસાવે છે. તો ભક્તો, આવો આપણે પણ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ લઈએ, જરૂરિયાતમંદોની મદદ કરીએ અને પોતાના જીવનને ભક્તિના પ્રકાશથી ઉજ્જવલ બનાવીએ. જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન. જો આ પવિત્ર કથા તમને ગમી હોય તો ભક્તિભાવથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.